નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 3 ટુડે કમ એવરીડે જેના વિશે આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 1 થી 5 જોઈ ચૂક્યા હતા. ત્યારબાદ આજે હવે આ વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર 6 થી છે એ જોવાનું છે. જોઈએ. લિસન, રીડ એન્ડ એન્જોય. સાંભળો, વાંચો અને આનંદ માણો. શંકર ઓફ શિવ એટલે શું થશે? શિવનો શંકર એનો ગુજરાતી અર્થ એવો થાય છે. જોઈએ હવે આપણે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શું કીધું છે કે મિસ્ટર શિવ વસાવડા છે સાયન્ટિસ્ટ એટલે કે એક વૈજ્ઞાનિક છે. હી ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. શું કીધું કે તેમને શંકર નામનો એક પ્રિય મિત્ર છે. તે લીવ એન્ડ વર્ક ટુગેધર. શું કીધું? તે લીવ એટલે કે તે સાથે રહે છે, એન્ડ એટલે અને વર્ક ટુગેધર એટલે કામ પણ છે શું કરે છે? સાથે કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. શું કહે છે કે તેમના ફોટોગ્રાફ્સ જુઓ. અહીંયા તમને બંનેના ફોટોગ્રાફ્સ આપ્યા છે એ જો. હવે જો ધ મેન વિથ મસ્ટાશ ઇઝ શિવ વસાવડા. શું કીધું કે મૂછવાળો માણસ છે એ શિવ વસાવડા એટલે કે જે મૂછવાળો છે એ કોણ છે? શિવ વસાવડા. યસ, હા. શિવ હેઝ અ મસ્ટાશ એન્ડ શંકર હેઝ અ નોટ. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી એવું આપણને કીધું. ત્યાર પછી હવે બીજું છે. શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શું કીધું કે શિવ છે એ વહેલી સવારે ઉઠે છે. એ પ્રેક્ટિસ યોગા ફોર એન આવર. તે 1 કલાક યોગ કરે છે. અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર છે એ યોગ છે કરતો નથી. એ મેક્સ ટ્રી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટ્રી ફોર કોફી ઓર બ્રેકફાસ્ટ. શું કીધું કે શંકર છે એ ચા, કોફી અથવા નાસ્તો પણ લેતો નથી. ત્યાર પછી છે અરાઉન્ડ 10 o'clock તે લીવ ધેર હાઉસ. શું કીધું? સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. તે ગો ટુ ધ લેબોરેટરી. એટલે કે પ્રયોગશાળા. તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 50 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હાઉસ. તે તેમના ઘરથી કેટલા કિલોમીટર દૂર છે? 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર છે એ કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. શું કીધું? તે કદી ટ્રાફિકના નિયમ તોડતો નથી. શી લાઇક્સ ધ મ્યુઝિક. શું કીધું કે શિવને સંગીત ગમે છે. હી સેડ તે કહે. સિંગ વૈષ્ણવજન તો તેને રે કહીએ. શું કીધું કે એ છે એ કયું ગીત ગાય છે? વૈષ્ણવજન તો તેને રે કહીએ. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર. કે તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. હી કેન ડુ બોથ થિંગ્સ ટુગેધર વિથઆઉટ એની મિસ્ટેક. એટલે કોઈ પણ ભૂલ વગર છે કાર્ય કરે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર. શું કીધું? તે એક સારો એવો ડ્રાઈવર છે. એન્ડ અને અ ગુડ સિંગર ટુ. અને તે સારો એવો ગાયક પણ છે. ત્યાર પછી છે ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્ડ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શું કહે છે?
લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ એટલે કે શિવ છે એક નવા પ્રકારના રોબોટ એટલે કે યંત્ર માનવ તૈયાર કરે છે. ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. શું કીધું કે જે રોબોટ છે તે બાળકોને તેમને રમવામાં અને ભણવામાં પણ મદદ કરશે એવો એ રોબોટ બનાવે છે. ઇટ વિલ નેવર બી એગ્રી વિથ ધેમ. શું કીધું તે કદી તેમના પર ગુસ્સો કરતો નથી. શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ. શું કીધું કે તે છે શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદનીશ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. કોણ બનાવે છે? શંકર. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર છે એક સારો એવો રસોઈયો પણ છે. They return home around 5:30. They usually play chess. શું કીધું કે તેઓ સાંજના લગભગ 5:30 વાગે ઘરે પાછા આવે છે અને they usually play chess અને મોટા ભાગે તેઓ ચેસ રમે છે. સમટાઈમ શિવ વોન્ટ ટુ ધ પ્લે ક્રિકેટ. શિવ છે એ ક્રિકેટ રમવું હોય છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. અને શંકર છે એક અલગ ક્રિકેટર. જોડ યુનિક એટલે ક્રિકેટર છે. હી કેન બોલ એ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે તેમ બોલિંગ કરી શકે છે. શિવ કહે છે બોલ એટ 160 કિલોમીટર સ્પીડ. શું કીધું તે કલાકના 160 કિલોમીટર ઝડપે બોલિંગ કરે છે. એન્ડ ધે હી સેડ. શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરીને શંકર છે એ બોલિંગ કરે છે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. અને બોલ અટકાવવા માટે દોડી શકે છે અને તે વિકેટ કીપર પણ છે. ત્યાર પછી છે આફ્ટર ડિનર. શું કીધું કે આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. શું કીધું કે રાતના જમ્યા પછી શિવ છે એ ઈમેલ તપાસે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ આઉટ હિઝ ડે. શું કીધું કે તે તેના દિવસ વિશે બ્લોગ પણ લખે છે આખો દરમિયાન જે એણે કર્યું હોય તે. ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શું કીધું શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. કે શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રીડ વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. તે બધી માહિતીઓ છે એ સાથે હંમેશા તૈયાર કરે છે. શું કીધું કે એની બધી માહિતી છે એ એની સાથે તૈયાર કરે છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. કે શિવ રાત્રે લગભગ 11 વાગે સૂવા જાય છે. ઈ સેડ ટુ શંકર. શંકર કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એટ 24 સેલ્સિયસ. શું કહે છે કે ઓરડાનું તાપમાન છે એ 24 સેલ્સિયસ પર એ ગોઠવે છે. ટુ હાઈપર એટ 3 o'clock એન્ડ વેક મી અપ એટ ઇન ધ મોર્નિંગ. કે સવારે છે 3 વાગે 2 ઉપર છે એ વધારે છે અને મને સવારે 5:30 વાગે એ જગાડે છે. ડઝ શંકર ગો ટુ બેડ. શું શંકર સૂવે છે એવું પૂછે છે. નો ના. ડિયર ફ્રેન્ડ્સ. પ્રિય મિત્રો. હી ડઝ નોટ સ્લીપ. શું કીધું કે તે સૂતો નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશી પર બેસે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. હી પુલ્સ
out a wire from his stomach and puts in a stocks. શું કીધું એણે કે તે છે ખાસ ખુરશીમાં બેસે છે અને તે તેના સ્ટમચ એટલે કે પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. એ સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ અને તે પોતાની જાતને છે ચાર્જ કરવાનું શરૂ કરી દે છે. એટલે છે આપણને અહીં કીધું કે કઈ રીતે છે પોતાની ચાર્જ છે એ કરે છે. એટલે એ માણસ નથી. શું છે? શંકર રોબોટ છે. હવે ત્યાર પછી છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ અધર સેન્ટેન્સ. હવે કીધું છે શંકર હેઝ અ બિગ મસ્કીટો. શંકરને મૂછ હતી ના, શંકરને નહોતી એટલે ત્યાં લખવાનું ફોલ્સ. શંકર હેલ્પ શિવ ઇન લેબોરેટરી. શંકર છે શિવને મદદ કરતો લેબોરેટરીમાં તો કે હા. શંકર ઇઝ ગુડ કુક. એ સરસ રસોઈ બનાવતો એટલે ત્યાં આવશે ટ્રુ. શિવ ઇઝ યુનિક ક્રિકેટર. શંકર હતો એટલે ત્યાં આવશે ફોલ્સ. ત્યાર પછી છે શંકર ચેક ઈમેલ આફ્ટર લંચ. શંકર કરતો કે શિવ કરતો તો ત્યાં આવશે ફોલ્સ. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. એ બધી માહિતી મેળવવી એને ગમતી હતી એટલે ત્યાં આવશે ટ્રુ. ત્યાર પછી છે શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. એટલે ત્યાં આવશે ફોલ્સ કારણ કે એ સૂતો ન હતો. એ તો પોતાને શું કરતો હતો? ચાર્જિંગ એમાં કરતો એટલે એ આવશે ફોલ્સ. ત્યાર પછી છે આ વિધાનનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખવાના છે અને એને યોગ્ય હોય એવું વાક્ય લખવાનું છે. અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો. શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો શું આવશે? હી નેવર ઓલવેઝ એટલે કે નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. શંકરની બદલે શું લખ્યું? હી. ત્યાર પછી છે હવે શંકર કેન કુક ગુડ ફૂડ. તો શું આવશે? શંકર ઇઝ ગુડ કુક એટલે કે સારો એવો રસોઈયો છે. શિવ ડઝ નોટ હેલ્પ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો શું આવશે? શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તેમાં શું આવશે? ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. ત્યાર પછી છે ધેર ઇઝ નો અધર ક્રિકેટર્સ લાઇક શંકર. તો શું આવશે? શંકર ઇઝ યુનિક ક્રિકેટર એટલે કે એની જેવું બીજું વાક્ય આપણે વાર્તામાંથી ગોતીને લખવાનું છે. ત્યાર પછીના છે ત્રણે તમારે એ મુજબ કરવાના રહેશે અને પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું રહેશે વિડીયોમાંથી જોઈને. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી છે એ જોઈશું.